તો અમારે જવાનું પણ તોય તે માતાજીની દયાથી બીજું પણ એક જગ્યાએ જવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો. પબ્લિક તો છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો આપણે આજે વાતાવરણ કેવું થઈ ગયું છે? આમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે કે હજી સવાર છે એટલે આવું વરસાદ આવે એવું થઈ ગયું અને આમ ઠંડો ઠંડો પવન આવે છે અને બધા તલ વટાઈ ગયા છે. જોઈ શકો છો તમે, કાળાએ વટાઈ ગયા છે, ધોળાએ વટાઈ ગયા છે, પણ થોડા ઘણા આટલાક રહ્યા છે કેમ કે આ તલ શેઠાણીએ રાખી દીધા હતા બિયારણ કરવા માટે. અને જોઈ શકો છો આ ક્યાં બધા તલ છે નહીં, આવી રીતના કંઈક લાગે છે. આટલી જગ્યા નથી, બધા તે એવી રીતના જ લાગે છે. આ બધા તલ એવી રીતના લાગે છે એટલે થોડા ઘણા નીચેના લીલા લીલા તલ હતા એટલે આટલા રાખી દીધા બિયારણ કરવા માટે નીલ કે. અને વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે તો જોઈએ હવે. આજે તો અમારે ક્યાંક જવાની ઈચ્છા હતી પણ માતાજીની દયા આવી છે તો જવાય છે, નકર ન જવાય નહીં હલકેશ. અને હજી જલ્દી આ તલ વાટી લઈએ અને કેમ કે કાલે સાંજે મોડાક ટપક પાથરી હતી નહીં, શેઠાણી આવ્યા હતા અને મોનિકાબેન આવ્યા હતા એટલે થોડી ઘણી હજી ટપક પાથરવાની રહી ગઈ. તો ટપક પાથરવાની અને દાળિયા આવે કપાસ વાવવાની, તો કપાસ વાવવાનું પાછું આપણે વાટી દઈએ. હા, આપણે વાટી દઈએ અને કપાસ વાવવાનું ઓલું થાય ને, દાળિયા આવી જાય તો ક્યાં ઓલું કરે એટલે ટપકે પાથરવી જોઈએ. એટલે ફટાફટ હવે લઈ લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે લગભગ કેટલા 10:30 થવા આવ્યા છે અને આ બાજુની કંઈક ટપક પાથરવાની બાકી હતી, પાથરી દીધી. અને આ બાજુ દાળિયા આવ્યા હતા કપાસ વાવવા માટે તો વાવી પણ દીધો છે અને ટપક પાથરી દીધી, કપાસ વવાઈ ગયો ને બધું કામ થઈ ગયું છે અને પાણી પણ ચાલુ કરી દીધું છે. પણ આ કેસ આ બાજુ કોક શું કહેવાય. તો ફ્રેન્ડ્સ, આપણે થઈ ગયા છે તૈયાર અને સ્નેકને તૈયાર થવાનું બાકી છે કેમ કે એ હજી કામ કરે છે. અને હવે જોઈએ હવે જવા મળે કે નહીં જવા મળે. આપણે તૈયાર તો થઈ ગયા છીએ પણ જવાની ઈચ્છા છે. એ ઠા પાડે તો જવાય, ના પડે તો ન જવા. એટલે અંકેશ કહીના કે તને લઈ જઈશ પણ બધું પેટનું બેઠું થઈ ગયું છે. થોડા ઘણા કપડાં મૂકવાના બાકી છે, મૂકી દઉં. ફાઇનલી માતાજીની તૈયાર થઈ જાય અને અમારું જવાનું નક્કી થાય છે. તો અમારે તૈયાર થઈ અને આવી ગયા છે ગામમાં બસ સ્ટેન્ડે બેઠા છે કેમ કે કાંઈ રિક્ષા મળી જાય એની ખોજમાં છે નહીં. તો માતાજીની દયાથી મને વિશ્વાસ નહોતો કે જવા મળશે કેમ કે કામ હતું એટલે, પણ અત્યારે કામ થઈ રહ્યું અને સેટ મૂકવા પડાયા નહીં અહીંયા. હવે લીમડી જઈને મળીએ. હા, તો લીમડી જઈને મળીએ અને જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો અને બીજું પણ એક જગ્યાએ જવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને જોવા મળી જશે નહીં. ફાઇનલી અમે બેસી ગયા છે. પિકઅપ કહેવાય. તો બીજું કોઈ સાધનની રિક્ષાની કેવી સંભાવના નહોતી એટલે જે મળ્યું એમાં બેસી ગયા કેમ કે પાછું બપોર થઈ ગયું છે અને મોડું થઈ છે એટલે બેસી ગયા નહીં હલકે. તો બન્યા રહેજો બ્લોગમાં. આવા કંઈક સાધનો બેન જાય છે પણ મજામાં છે નહીં, ઉપરથી તડકો પણ તોય એમને છાંયડું લાગે નહીં. માતાજીની દયા. તો ફ્રેન્ડ્સ, આજે તો બસો ને એવું બધું બંધ છે અને પબ્લિક અમે ખેડા ચોકડીએ કેમ કે પ્રાઇવેટ સાધનમાં એમાં આવ્યા પણ એ ખેડા લગ્ન નહોતું જતો, અમદાવાદ જતું હતું નહીં. તો અહીંયા સાધન મળે તો બેસી જઈશું અને નક્કી જ નહોતું અમારે જવાનું પણ તોય તે માતાજીની દયાથી નક્કી થઈ ગયું. આ ક્યાં જાય એવું આપી શકો છો જાતું હોય છે. તો એવું કાંઈ છે
આ કાકા ક્યાં જાય પૂછી જો તો રિક્ષા નહીં જાય એટલે બધું હજુ આપણે 7 કિલોમીટર થોડી આ બાજુ રહેશે. આપણે ડાયરેક્ટ ખેડા જ જવાનું. હા હા સારું કાંઈ નહીં, હાલો આપણે જાય. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ખેડા અને રિક્ષામાં બેસી ગયા છે. તો જાય છે બરેજા માતાજીના દર્શન કરવા માટે. તો માતાજીની ગાદી તો બંધ છે હાલ, પણ માનતાઓ અને રવિવાર ભરવાના ને એવું ચાલુ છે. જે દિવસે રવિવાર ભરવા આવશે તો રવિવાર માતાજી માન્ય ગણાશે એવું કીધું કે એવું આવ્યું હતું પોસ્ટર માતાજીની ચેનલમાં. એટલે આવ્યા છે, અમે જોઈએ હવે જઈને કેવું ત્યાંનું હલચલ છે. તો તમને બનારે જવું જરૂરથી બતાવીશું અને માતાજીના દર્શન કરાવીશું. ઘણા બધા કાંઈ નહીં હવે તો બને રહેજો બ્લોગમાં. મહેરબાની કરીને ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે અને દર્શન કરી લીધા છે. પ્રસાદી પણ લઈ લીધી છે એની. અને આજ માતાજીની ગાદી ચાલુ નથી, ખાલી એમ જ તે એમ જ તે એમ જ દર્શન કરવા આવવાનું હોય તો દર્શન કરવા આવાય ને માનતા ને એવું કરવા તોય આવાય. કેટલી બધી પબ્લિક આવે છે, તોય જાજી કેટલી આવે ને કેટલી જાય હા આ બાજુ. જાજી બધી પબ્લિક તો હોય છે નહીં, ગરમી બહુ એટલી બધી થાય. બહુ થાય છે. તો હવે દર્શન કરીને હવે જાઓ. નકળી ધીરે ધીરે. કેવું મસ્ત સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા રસ્તામાં ખેડાની બાજુમાં. માતાજીના દર્શન કરીને આવતા રહેશે અને પગી ગયા છે ખેડા. તો ખેડા આવી અને હલકી કેવી રીતે થોડો ઘણો કાંઈક નાસ્તો કરવો. માતાજી ત્યાં પ્રસાદી લઈને આવ્યા પણ આ બધું જોયું ને અલ્કેશને ખાવાનું મન થઈ ગયું ભેળ. તો અલ્કેશને ભેળ ખાવી છે. અલ્કેશ ત્યાં આ બાજુ અલ્કેશ ઓર્ડર આપવા ગયા છે ભેળનો. ગરમી ઘણી થઈ જોઈ શકો છો અલ્કેશ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 7 અને હજી સુધી અમારી કઈ બસ આવી નથી. એટલે અલ્કેશનો અચાનક પ્લાન ફરી ગયો અને અલ્કેશ એમ કહે છે કે આવતીકાલ તારા માટે સરપ્રાઈઝ, એટલે તારા માટે એટલે મારા માટે નહીં, તો મારા માટે કંઈક સરપ્રાઈઝ રાખી છે. ખબર નહીં હવે ક્યાં લઈ જાય, ઘરે લઈ જાય છે કે પછી લીમડી લઈ જાય છે કે બીજે ક્યાંક ફરવા લઈ જાય છે, કશું કાંઈ કીધું નથી. પણ બસ નથી આવી અને અહીંયા જ અંધારું થવા આવ્યું છે અને ખબર નહીં બસ આવશે કે નહીં આવે. એ પૂછવા ગયા હતા પણ શું કીધું એ મને કાંઈ ખબર નથી. તો કાંઈ નહીં, આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો અને માતાજીના દર્શન કરવાનો મોકો મળી ગયો મને. નકર વિશ્વાસ નહોતો કે કાલે મને એમ કહેતા હતા કે માતાજીના દર્શન કરવા ન જવાય કેમ કે કામ છે ને એટલે નહીં લઈ જાઉં હું, મને એવું કહેતા હતા. તો મને અંદરથી થોડુંક દુઃખ થતું હતું કેમ કે મારે માતાજીના દર્શન કરવાની ઈચ્છા હતી ને એટલે. તો માતાજીની દયાથી મને દર્શન કરવાનો મોકો મળી ગયો નહીં. તો કાંઈ નહીં, આજનો દિવસ કંઈક આવો રહ્યો. આ સાથે વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ માટે મારા માટે સરપ્રાઈઝ છે, ખબર નહીં. તો